ઊન વિસ્તારમાં શંકાસ્પદ ગૌમાંસ સાથેનો વિડીયો વાયરલ કરાયા બાદ વધુ એક ગૌરક્ષક વિડીયો વાયરલ કરાયો હતો, જે વિડીયોની હિન્દ ટીવી પુષ્ટિ કરતું નથી। ઊન વિસ્તાર નામે શંકાસ્પદ ગૌમાંસ સાથેનો વિડીયો વાયરલ કરાયો છે। ઊન વિસ્તારમાં ગૌમાંસનું વેચાણ નામે વિડીયો વાયરલ કરાયો હતો। માહિતીના આધારે ગૌરક્ષક સાથે વધુ એક વિડીયો વાયરલ કરાયો હતો, જે વિડીયો આધારે પોલીસ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મળી છે। જો કે વાયરલ વિડીયોની હિન્દ ટીવી પુષ્ટિ કરતું નથી। ગતરોજ બેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઊન પાટિયા પાસે અમુક તત્વો ગૌમાંસનું વેચાણ કરતા હતા। ગૌરક્ષકોની જાગૃતતાના કારણે બેસ્તાન પોલીસને સાથે રાખી અને રેડ કરવામાં આવી 150 કિલોથી વધુ ગૌમાંસ પકડાયું છે। હું તમામ મુસ્લિમ સમુદાયના આગેવાનોને કહેવા માંગુ છું કે ગુજરાતમાં ગૌ હત્યા બંધ છે, તેમ છતાં અમુક તત્વોના કારણે આખી કોમ બદનામ થાય છે, ગુજરાતની શાંતિ અને સુલેહનો ભંગ થાય છે। તો આવું કૃત્ય ના કરે એના માટે મુસ્લિમ સમુદાયે પણ આગળ આવવું જોઈએ અને જે કંઈ આ કસાઈઓ પકડાયા છે એને પાસા હેઠળ અટકાયત કરવી જોઈએ અને આકરામાં આકરા પગલાં લઈ અને એને એવો સબક શીખવાડવો જોઈએ કે એ જિંદગીમાં બીજી આવી કોઈ ગૌ હત્યા કરે નહીં।